Sweet corn with vegetable soup. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે જૈન રેસિપીનો ખજાનો લઈને આવી છું. આજે આપણે અહીંયા બનાવશું સ્વીટ કોર્ન સૂપ વિથ વેજીટેબલ. સ્વીટ કોર્ન સૂપ બનાવવા માટે આપણને લાગશે બાફેલા સ્વીટ કોર્ન, બાફેલી ફણસી, પનીર, કોર્નફ્લોર, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, સોયા સોસ, સાકર, ફ્રેશ લેટ્યુસ. આપણે આ સ્વીટ કોર્ન મિક્સરમાં ક્રશ કરી લઈએ. સૂપ બનાવવા માટે થોડું પાણી એમાં નાખી દઈશું. આ આપણું સ્વીટ કોર્નનું પેસ્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને છાની લેશું. આ રીતે આપણે સ્વીટ કોર્નનું પેસ્ટ છે તૈયાર કરી લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરશું. એની અંદર આપણે આ સૂપનું જે બેઝ છે એ નાખી દઈશું. હવે આપણે એની અંદર આ જે બાફેલી ફણસી છે એ પણ નાખશું. બાફેલા સ્વીટ કોર્ન સૂપ છે એટલે સ્વીટ કોર્ન તો હોવા જ જોઈએ. હવે એની અંદર મસાલામાં પહેલાં તો આપણે સોલ્ટ નાખશું, જે સ્વાદ પ્રમાણે જેટલું જોઈએ એટલું, મરી પાવડર, સાકર. સ્વીટ કોર્ન સૂપ થોડું સ્વીટ હોય એટલે આપણે એની અંદર જેને જેવું સ્વીટનેસ જોઈએ એ રીતે સાકર નાખી શકે છે. સોયા સોસના 1 થી 2 ડ્રોપ્સ. હવે આપણે એની અંદર થોડું થિકનેસ લાવવા માટે એક પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી દઈશું. જેનાથી સૂપમાં સરસ થિકનેસ આવી જશે. આપણું સૂપ ઉકળે ત્યાં સુધી આપણે પનીર કટ કરી લઈશું, કેમ કે આપણે અહીંયા આ સૂપમાં પનીર નાખી રહ્યા છે. નોર્મલી બહારના કોઈ બી સ્વીટ કોર્ન સૂપમાં પનીર યુઝ ન થતું, પણ આપણે કંઈક એક્સાઇટિંગ, કંઈક નવું બનાવી રહ્યા છે, કંઈક નવી વાનગી ઘરમાં આપણે બનાવીએ એની માટે આપણે અહીંયા પનીર યુઝ કર્યું છે. જેના બારીક બારીક પીસીસ આપણે નાખશું એની અંદર, તાકે હરેક એક સ્પૂન જ્યારે આપણે પીએ તો એની સાથે પનીર અને વેજીટેબલની મજા માણી શકે. હવે આપણું અહીંયા સૂપ ઉકળી ગયું છે. આપણે એની અંદર આપણે પનીર નાખી દઈશું. આ આપણું સ્વીટ કોર્ન સૂપ વિથ વેજીટેબલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી લઈએ. આપણું સૂપ તૈયાર થઈ ગયું છે. આપણે એક બાઉલમાં સરસ મજાનું સર્વ પણ કરી લીધું છે. એની અંદર આપણે ફ્રેશ લેટ્યુસના પટ્ટા ઉપરથી નાખશું, જેનાથી એની ફ્લેવર સરસ આવે. જ્યારે આપણે સૂપ પીએ ત્યારે એક ક્રિસ્પી ટેસ્ટ પણ આવે. આ આપણું સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ તૈયાર થઈ ગયું છે. મને તો આ જોઈને હમણાં જ પીવાનું મન થાય છે. તમે પણ ઘરમાં બનાવો અને જલ્દી ફટાફટ એને સૂપની મજા માણો.